others are ATM of my desires. આપણી મોટામાં મોટી તકલીફ એ છે કે આપણે ઈચ્છીએ છીએ એ બધું જ બીજા લોકો કરે. મા બાપ ઈચ્છે છે, સંતાનો એ પ્રમાણે કરે. પતિ ઈચ્છે છે, પત્ની એ પ્રમાણે કરે. પતિ અને પત્ની ઈચ્છે છે, સંતાનો એમના એ પ્રમાણે કરે. આપણે મિત્રો પણ એવું જ ઈચ્છીએ છીએ કે બીજો મિત્ર હું કહું છું એમ કરે. બધા જ એવું ઈચ્છે કે મારી ઈચ્છા મુજબ બીજો કરે, મારી ઈચ્છાઓ એ પૂરી કરે. તો ધેટ ઇઝ અનધર પર્સન ઇઝ એ એટીએમ. જેમ આપણે ઈચ્છા નાખો અને પૂરી બહાર થઈને આવે. શા માટે ભાઈ? શા માટે બીજી વ્યક્તિએ તમારી તમામ ઈચ્છા પૂરી કરવી જોઈએ? પહેલી તો વસ્તુ એ કે તમારે શા માટે બીજી વ્યક્તિ પાસે ઈચ્છા જ રાખવી જોઈએ? શા માટે? તમે ઈચ્છો એમ બીજા કર્યા કરે એવું શા માટે? આ તો ગુલામી થઈ. હવે થશે એવું એ કરશે, પૂરી ઈચ્છા તમારી, ત્યાં સુધી સંબંધ ટકશે. અને જે દિવસે એટીએમ ખોટવાયું, ના પાડશે કે આ મારાથી નહીં થાય, હું ના કરી શકું, એ દિવસે આપણા એટીએમ સાથેના સંબંધો પૂરા થઈ જશે. એ વ્યક્તિ વિરોધ કરશે એટલે સંબંધોનો વિનાશ થશે.